ભગવત સેવા અને ભગવત લીલાનું અનુસંધાન બનેલું રહે છે. આસ્કરણ રાજાને વ્યસન અવસ્થા પ્રાપ્ત થઈ હતી. બાજુના કોઈ રાજાએ દેશ પર આક્રમણ કર્યું, યુદ્ધ કરવા ગયા. ત્યાં સમ્રાગણમાં પણ, યુદ્ધના મેદાનમાં પણ મનમાં માનસી સેવા ચાલી રહી છે. ઠાકોરજીને ભોગ ધરવાનો સમય થયો તો કઢીનો ડબરો ભોગ ધર્યો અને ઘોડાને ઠોકર વાગી. ઘોડો પડે તો પોતાના પ્રત્યક્ષ કપડા કઢીવાળા થઈ ગયા. આ છે માનસી, આ પુષ્ટિનું પરમ ફળ છે. કે છે આસ્કરણ રાજાને એવી માનસી સિદ્ધ થઈ હતી. શ્રી ગુસાઈજીએ પોતાના પરિવારને આજ્ઞા કરી હતી કે આસ્કરણ રાજા ગમે ત્યારે આવે, પ્રભુને ભોગ આવ્યા હોય કે ના આવ્યા હોય, તમારે આસ્કરણ રાજાની પાતળ કરી દેવી. એકવાર શ્રી ગુસાઈજીના બેટેજી શોભા બેટેજી શ્રીનાથજીને સામગ્રીનો થાળ ભોગ ધરવા માટે પધારી રહ્યા હતા અને કોઈ આવીને કહ્યું કે આસ્કરણ રાજા આવ્યા છે. ત્યારે એ શ્રીનાથજીની સામગ્રીમાંથી પાતળ કરીને આસ્કરણ રાજાને ધરી દીધી અને બીજી વખત શ્રીનાથજી બાવાની સામગ્રી સિદ્ધ થઈ અને પછી રાજભોગ આવ્યા. રાજભોગ ધરવામાં થોડો વિલંબ થયો. ભોગ સરવાની ખબર આવી. શ્રી ગુસાઈજી પૂછ્યું, આટલો વિલંબ કેમ? તો કે આસ્કરણ રાજા આવ્યા હતા, એમની પાતળ ધરી દીધી. શ્રી ગુસાઈજી જ્યારે શ્રીનાથજીની સન્મુખ પધાર્યા, શ્રીનાથજી ખૂબ પ્રસન્ન થઈને હાસ્ય કરી રહ્યા હતા. પૂછ્યું, બાવાજી આટલી પ્રસન્નતા કેમ? તો કે કાજી આજે હું 2 વાર રાજભોગ અરોગ્યો. એકવાર આસ્કરણ રાજાના હૃદયમાં અને બીજું આપના નિજ મંદિરમાં. આ ભક્તના હૃદયમાં બિરાજીને પ્રભુ સ્વયં અરોગ્યા. આ પુષ્ટિ માનની ફલદશા છે. એટલા માટે જ સેવાનું ફલ એ સેવા છે જ. પુષ્ટિ માર્ગમાં સાધન પણ ભગવત સેવા, ફલ પણ ભગવત સેવા. પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા, વ્યસન તન્મયતા ફલ દશા. પણ એ સેવાનું ફલ પણ છે પ્રભુની રસાનુભૂતિ, ભગવત સ્વરૂપાનંદનો અનુભવ. એ આપણું પરમ લક્ષ્ય છે અને એ માટે ભગવત સેવા આવશ્યક છે. એ ભગવત રસાનુભૂતિ ક્યારે પણ ભગવત સેવા વગર શક્ય નથી. એટલા માટે પ્રત્યેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ. સેવાના અધિકાર માટે જ બ્રહ્મ સંબંધ લઈએ છીએ. રસકાનજીનો પ્રસંગ યાદ કરો. શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે હું શ્રી વલ્લભની સાથે બંધાયેલો છું એક વચનથી કે મારા દર્શનનો અધિકાર તો બધાને મળશે, પણ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે એને જો મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર આપીશ. બધાને મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર નહીં મળે. એમ પુષ્ટિ માર્ગમાં દર્શનનો અધિકાર બધાને છે. ઘણા વૈષ્ણવ પ્રશ્ન પૂછતા હોય કે અમારા ઘરે પ્રભુ બિરાજે છે, તમારા કોઈક લૌકિક સગા સંબંધી મિત્ર કોઈ આવે અને એને પ્રભુના દર્શન કરાવાય કે નહીં, એ પણ એક પ્રશ્ન આવ્યો હતો. તો પ્રભુના દર્શન કરાવાય, પણ જ્યારે પ્રભુ સિંહાસન પર બિરાજતા હોય, શૃંગાર ધર્યા પછી અથવા તો રાજભોગના સમયમાં ઠાકોરજી સિંહાસન પર બિરાજતા હોય, એ સમયે કોઈને પણ દર્શન કરાવાય. જેને બ્રહ્મ સંબંધ નથી એવા કોઈ વ્યક્તિને તમે ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યા છો કે ઠાકોરજીને તમે ભોગ ધરી રહ્યા છો, એવા કોઈ પણ સમયે ગમે ત્યારે કોઈને દર્શન ના થાય. જો આપણે ત્યાં નંદાલયમાં દર્શન કયા પ્રકારે કઈ રીતે ખુલ્યું છે, રીતે પ્રભુ જ્યારે સિંહાસન પર બિરાજે ત્યારે તમે કોઈને દર્શન કરાવી શકો. અને જેને બ્રહ્મ સંબંધ લીધું છે એ સેવામાં હાથ પવિત્ર કરી શકે. બીજો, આજકાલ આપણે એક બહુ ખોટી વિચારધારા ચાલે છે. અમારા મિશ્રી ભોગના ઠાકોરજી, મારે ત્યાં દૂધઘરના ઠાકોરજી, અંસકડીના ઠાકોરજી, સકડીના ઠાકોરજી. વૈષ્ણવ ઠાકોરજી ક્યારે મિશ્રીના, દૂધઘરના, અંસકડીના કે સકડીના ન હોય. બ્રહ્મ તો બ્રહ્મ છે, પ્રભુ તો પ્રભુ જ છે. આપણે આપણી શક્તિ પ્રમાણે, આપણા અધિકાર પ્રમાણે ઠાકોરજીને એટલી સેવા પહોંચી શકીએ છીએ. કોઈ ભગવત સ્વરૂપમાં કોઈ જુદું તારતમ્ય નથી કે કોઈ વૈષ્ણવને ત્યાં સકડીએ ધરતા હોય તો એને ઠાકોરજીની મહત્તા અધિક વધી ગઈ, અને કોઈ વૈષ્ણવ મિશ્રી ધરતા હોય તો ઠાકોરજીની મહત્તા ઘટી ગઈ. આવો ભાવ મનમાં ક્યારે પણ ન લાવો, આ અપરાધ છે. ભગવત સ્વરૂપમાં તો સરખું જ સામર્થ્ય છે અને બધા જ ભગવત સ્વરૂપ એક જ છે.
એટલે ઠાકોરજીમાં કોઈ પ્રકારનો ભેદ નથી. બીજો એક પ્રશ્ન હતો કે અમારા ઘરમાં કુવા કે બોરિંગના જલની વ્યવસ્થા નથી, તો નલના જલમાંથી જારીજી ભરી શકાય કે નહીં? ત્યારે મેં ઘણીવાર કહ્યું છે કે ઠાકોરજી ક્યારેય પણ કુવાનું, નલનું, બોરિંગનું કે નદીનું જલ અરોગતા નથી. પ્રભુ અરોગે છે યમુના જલ. આજે આપણે જેને મેંડ, મર્યાદ ઇત્યાદિ કંઈ પણ કરીએ છીએ, આ મરજાદ શબ્દ પણ શ્રી ગોકુલનાથજીના સમય પછી આવ્યો. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના સમયમાં આપણે ત્યાં એક જ શબ્દ હતો, સમર્પિત જીવન. આજકાલના આધુનિક સમયની જેમ બહારનું ખાનપાન, હોટલો આ તેવી કોઈ વ્યવસ્થા જ નહીં હતી. શૌચ ઇત્યાદિ કર્મ કરવા ઘરની બહાર, ખેતરોમાં, જંગલમાં જવું પડે. જલાશયના કિનારે ગામો વસતા હતા, એટલે દેહકૃત્ય કરી જલાશયમાં સ્નાન કરી પવિત્ર થઈને જલ ભરીને લોકો ઘરે લાવતા. ઘરમાં આજકાલ સમય પ્રમાણે બધી વ્યવસ્થા થઈ છે. 500 વર્ષ પહેલા એ સમયની સામાન્ય જીવન પદ્ધતિનો શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે. આ સેવાય કોઈ પણ પ્રકારના ભારરૂપ છે જ નહીં. આપણે જે વ્યવસ્થામાં રહીએ છીએ, આપણા જીવનમાં જે સાધનો આપણને મળ્યા છે, એમાંથી જ ઠાકોરજીની સેવાની વ્યવસ્થા કરવાની છે. તમારા ઘરમાં જલની જે વ્યવસ્થા હોય, આચાર વિચાર અને પવિત્રતા આવશ્યક છે જ. અને એ પણ સમજો કે આજે આપણે જેને આચાર વિચાર કહીએ છીએ, એ કેવલ પુષ્ટિમાર્ગનો વિષય નથી. સમગ્ર આપણા હિન્દુ વૈદિક ધર્માવલંબીઓ માટે કહેવાયેલી વાત છે, આચાર પ્રભો ધર્મ. તમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો કે કોઈ પણ અન્ય સંપ્રદાયનું પરિપાલન કરો છો, આચાર વિચારનું પાલન પ્રત્યેક હિન્દુ માત્રએ કરવું જોઈએ. ભગવત સેવા એ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા પ્રભુની સાથે આપણે આપણો દાસભાવનો સંબંધ પ્રેક્ટિકલી જીવીએ છીએ. જ્યારે આચાર વિચાર તો હિન્દુ માત્ર માટે કહેવાયેલી વાત છે. આધુનિક સમયમાં વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવથી અંજાઈ આજે આ રજસ્વલા ધર્મ, એઠવાડો જૂઠવાડો, સૂતક વર્દી, આ બધું પાળવાનું આપણે છોડી દીધું. ઘરમાંથી ધર્મ ચાલ્યો ગયો. જેના ઘરમાંથી ધર્મ જાય ત્યાં પ્રભુ ક્યારેય ન બિરાજે, અને ત્યાં કોઈ પણ પ્રકારના સુખ શાંતિ ન હોય. સ્વયં ભગવાને ગીતાજીમાં આજ્ઞા કરી છે, ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતી રક્ષિતા. તમે ધર્મને હણશો તો ધર્મ તમને હણી નાખશે. કઈ રીતે હણે? આજે લોકો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, ઘરમાં કજિયા કંકાસ ક્લેશ થઈ રહ્યો છે, કોઈને આર્થિક ભીડ સતાવી રહી છે, કોઈને શારીરિક પીડાઓ દુઃખી કરી રહી છે, સામાજિક દુઃખ, આર્થિક દુઃખ. માણસને ક્યાંય સુખ શાંતિ ન મળે, એ રીતે માણસ ખલાસ થઈ જાય. જેના ઘરમાં ધર્મ હોય, યતો ધર્મ તતો જય, ત્યાં સદાય પ્રભુ બિરાજે, એ ઘરમાં સદાય આનંદ મંગળ હોય. એટલા માટે આપણા ધર્મશાસ્ત્રોએ બતાવેલી જીવન પદ્ધતિ, જેને આપણે ધર્મ કહીએ છીએ, એ ચોક્કસ આપણા ઘરમાં રહેવો જોઈએ. તો જે પણ તમારી વ્યવસ્થા છે જલ ભરવાની, આચાર વિચાર પૂર્વક પવિત્રતાથી સ્નાન કરી ઠાકોરજીની જલની મથની ભરી અને યમુનાજીના લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીના પધરાવો. અને એવો ભાવ કરો કે ઠાકોરજી શ્રી યમુના જલ અરોગે છે. તો ચોક્કસ ઠાકોરજી તમારા જારીજીને અંગીકાર કરશે. જ્યાં સુધી તમારા મનમાં એ ભેદ ચાલી રહ્યો છે, આ કુવાનું જલ છે કે આ નળનું જલ છે કે આ નદીનું જલ છે, ત્યાં સુધી ઠાકોરજીને અંગીકાર નહીં કરે. મેં કાલે જ કહ્યું હતું કે ભાવની પ્રધાનતા છે. પુષ્ટિ માર્ગમાં સેવામાં પ્રેમ અને ભાવ, આ બંનેનું મહત્વ છે. એટલા માટે ઘણા વૈષ્ણવને એવું લાગે કે સેવા બહુ કઠિન છે, અમારાથી નહીં થઈ શકે. વાસ્તવમાં સેવા કઠિન છે જ નહીં. જો લૌકિકમાં આપણું પેટ ભરવા માટે આપણે નોકરી કરીએ છીએ કે નહીં? ટેવાયેલા છીએ આપણે. ઘરમાં વડીલો વૃદ્ધ થયા હોય તો આપણે એમની ચાકરી કરીએ છીએ કે નહીં? નાનું બાળક હોય તો મા બાળકની સેવા કરે છે કે નહીં? તો પ્રભુની સેવા જરા પણ અઘરી નથી. અમે પ્રયોગ કર્યો હતો કલ્યાણમાં, અમરેલીમાં, 2-3 જગ્યાએ. ઘણા વૈષ્ણવોને સેવાનો ભય છે, તેમને બહુ કઠિન લાગશે. અમારા તરફથી 51 વૈષ્ણવોને
ઠાકોરજીના જાપીજી, ઠાકોરજીનું ખેલનું સ્વરૂપ, જારી બંટા વસ્ત્ર આભરણ આદિ પધરાવી આપ્યા અને કહ્યું કે 1 વર્ષ સુધી તમે પ્રેક્ટિસના રૂપમાં સેવા કરો, પૂછતાવ્યા વગર. સ્વરૂપનો આવિર્ભાવ નથી એટલે કોઈ એવો ભય ના રાખશો, ચિંતા ના કરશો. તમને જો ફાવી જાય પછી અમે તમને સ્વરૂપ પુષ્ટાવી આપશું, ના ફાવે તો પાછા અમારા ઘરે પધરાવી દો, પણ કોશિશ તો કરો. તમને આશ્ચર્ય થશે કે 3-4 મહિનામાં જ 51 માંથી 49 વૈષ્ણવ ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવીને સેવા કરવા લાગ્યા. બધો ભય નીકળી ગયો. આજે ઘણા લોકો કારણ વગર આપણને ડરાવતા હોય છે, સેવા કરશો તો આવું થશે, ઘરમાં ધ્યાન રાખવું પડશે. અરે પ્રભુ આપણા પોતાના નિજ જન છે. જો આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે તો આપણા ઘરને ઠાકોરજી પોતાનું ઘર માને છે, આપણા પરિવારને પ્રભુ પોતાનો પરિવાર માને છે. પણ તકલીફ ક્યાં છે કે આપણે પ્રભુને પોતાના માનતા નથી. જે દિવસે તમે ઠાકોરજીને પોતાના માનશો ત્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ ચોક્કસ તમને થશે. હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણે ઘરમાં રહેતા હોઈએ અને પરિવારનો કોઈ સભ્ય હોય, એની આપણે વારંવાર ઉપેક્ષા કરીએ તો લોકોને ગમે ખરા? ઘરમાં કોઈને બધાને અપેક્ષા હોય કે અમારી સાથે હસીએ બોલીએ, એવી રીતના બધાને એકબીજાથી અપેક્ષા હોય છે. એમ પ્રભુ આપણા નિજ પરિવારના આપણા એક પોતાના છે સદસ્ય, એમને પણ અપેક્ષા હોય કે અમારા જીવો મારી સાથે વાત કરે, મને થોડો સમય આપે, મારી પાસે રહે. અને પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને આપણે પ્રભુની ઉપેક્ષા કરીએ, બધા માટે સમય મળે, પ્રભુ માટે સમય ન મળે તો ઠાકોરજીને પણ કેવી રીતે ગમે? બીજું, ચાલો તમે બ્રહ્મ સમાન લઈ લીધું છે અને ઘરમાં પ્રભુની સેવા નથી. આપણી સ્થિતિ કેવી છે કે કોઈ કન્યાના લગ્ન થઈ ગયા હોય પણ હજી પિયરમાં જ રહેતી હોય, સાસરે જ ન જાય તો પોતાના પતિની અનુભૂતિ એને કેવી રીતે થશે? એમ બ્રહ્મ સંબંધ એવું અલૌકિક પ્રકારે ઠાકોરજી આપણું વર્ણન કર્યું છે. અને પછી જો પ્રભુની સેવામાં આપણે પ્રવૃત્ત ન થઈએ તો લગ્ન થઈ ગયા પણ હજી આપણે સાસરે જ નથી ગયા, એવી આપણી સ્થિતિ છે. તો કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર શુદ્ધ ભાવથી તમે ભગવત સેવામાં પ્રવૃત્ત થાઓ. કેમ કે ઠાકોરજીની સેવા એ આપણો દાસ ધર્મ છે અને એ ભગવત સેવા દ્વારા જ ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ સુધી તમે પહોંચી શકશો, બીજું કોઈ સાધન નથી. તો ગઈકાલે અમરથી રહેલું છે. જેમ 252 વૈષ્ણવની વાર્તામાં પેલી કિશોરીબાઈની વાર્તા છે, એક પંક્તિના પાઠથી શિવનાથજીની કેવી કૃપા એના પર થઈ છે. નાનપણથી જ પુષ્ટિ સંસ્કારોનો અલૌકિક વારસો એમને મળ્યો. પિતાની સાથે ઘરમાં ઠાકોરજીની સેવા કરે અને નિત્ય પિતાએ શીખડાવેલો યમનાષ્ટકનો પાઠ કરે. એ સમયમાં બાળ વિવાહ થતા હતા, નાનપણમાં એમના વિવાહ થઈ ગયેલા. અને કંઈક ભગવદ ઈચ્છા એવી થઈ, જ્યાં પરણીને હજી સાસરે આવ્યા ત્યાં એમના પતિનો દેહાંત થઈ ગયો. પિતાની સાથે રહેવા લાગ્યા. શ્રીયમનાજીમાં અપાર સ્નેહ, શ્રીયમનાજીમાં એવું મન પરોવ્યું, નિત્ય યમનાષ્ટકનો પાઠ કરે, પિતાને ભગવત સેવામાં સહાય કરે. જો ઘણીવાર જીવનમાં કસોટી આવે, જે જીવ પ્રભુની ભક્તિ કરતો હોય ને એના જીવનમાં કસોટી ઘણીવાર આવે. આમ વૈષ્ણવ ઘણીવાર પૂછે, અમે તો દરરોજ યમનાષ્ટકના આટલા પાઠ કરીએ છીએ, અમે આટલી માળાઓ કરીએ છીએ, આટલી સેવા કરીએ છીએ, બસ અમારા જીવનમાં કસોટી કેમ? ત્યારે કેવું પડે કે વૈષ્ણવ, કસોટી હંમેશા સોનાની થાય, કસોટી ક્યારેય કથિરની ના થાય. પ્રભુ જેને પોતાનો માને, ઠાકોરજી વિચારે કે આ જીવ પર મારે હવે વિશેષ કૃપા કરવી છે, હવે આ જીવને મારે નજીક લેવો છે, વધારે સન્મુખ બોલાવવો છે, એ જીવની કસોટી લેશે ઠાકોરજી. બધાની કસોટી ના થાય.
ઘણીવાર એવું લાગે અમુક વ્યક્તિ તો બિલકુલ ધર્મથી વિપરીત આચરણ કરે છે, નથી એનામાં કોઈ સંસ્કાર, નથી કોઈ આચાર વિચાર, ધર્મથી વિરુદ્ધ આચરણ છે, ને છતાંય જો દરેક પ્રકારે સુખ છે. અમે આટલા ધર્મપરાયણ છીએ તો અમારી જ કસોટી કેમ? કસોટી આવે ને જીવનમાં, વિચારો કે હવે ઠાકોરજીએ કૃપા કરી છે, પ્રભુની દ્રષ્ટિ હવે અમારા પર થઈ છે. કારણ કે નિશાળમાં પણ પહેલા ધોરણથી કોલેજમાં ડિગ્રી પાસ કરીએ દર વર્ષે 4 પરીક્ષા આપવી પડે, અને પરીક્ષામાં પાસ થઈએ ત્યારે આગળના ધોરણમાં જવા મળે, નહીં તો પાછલા ધોરણમાં જ વિદ્યાર્થી રહી જાય. એમ પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ સરળ નથી. ઘણીવાર ઠાકોરજી વધારે સુખ આપે, સુખ આપીને કસોટી કરે કે આ જીવ સુખમાં મને ભૂલી તો નથી જતો ને. સુખ મળે તો એ પ્રભુની કૃપા. વિચારો કે આ જે મળ્યો છે મને પ્રભુની કૃપાથી મળ્યો છે. અને ઘણીવાર દુઃખમાં કસોટી થાય. જીવનમાં દુઃખ આવ્યું તો આ જીવ મારાથી વિમુખ તો નથી થઈ જતો ને, મને છોડીને અન્યાશ્રય તો નથી કરતો ને. એમ ઠાકોરજી કસોટી કરે જીવની. એક સૂત્ર જીવનમાં હંમેશા યાદ રાખો, સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડગી ન જાય એ પ્રભુ સુધી સરળતાથી પહોંચી શકે. ભક્તોની હંમેશા કસોટી થાય. મોટા મોટા ભક્તોના જીવનમાં કસોટીઓ આવી છે, પણ જરાય ડગ્યા નથી, પ્રભુનો આશ્રય છૂટ્યો નથી. ગદાધર દાસ એમની કસોટી થઈ છે. ઠાકોરજીની સેવા ઘરમાં બિરાજે. યાચક વ્રત હતું, કોઈની પાસે માગવું નહીં, યજમાન દ્વારા જે કઈ દક્ષિણા મળે એનાથી પોતાનો નિર્વાહ કરે. 2-3 દિવસ સુધી કોઈ યજમાનની દક્ષિણા ના મળી. સવારે ઠાકોરજીને જગાડ્યા. મંગળ ભોગમાં ધરવા માટે ઘરમાં દૂધનું એક ટીપું પણ નથી. જલની કટોરી મંગળ ભોગમાં ધરી ઠાકોરજીને. શિંગાર ભોગનો સમય થયો, જલની કટોરી ધરી. ઠેઠ શયન ભોગ સુધીમાં કેવલ ઠાકોરજીને જલની કટોરી ધરી. નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. દુઃખ એ વાતનું નથી કે મારી પાસે કોઈ સાધન નથી, પણ દુઃખ એ વાતનું છે કે આજે મારા ઘરમાં પ્રભુને કેટલો પરિશ્રમ થયો. આખો દિવસ ઠાકોરજીને કેવલ જલ અરુગીને રહેવું પડ્યું. ઠાકોરજીને પોઢાડી દીધા. પોતાને ઊંઘ નથી આવી રહી. જો તો આજે મારા ઘરમાં પ્રભુને કેટલો પરિશ્રમ થયો છે. ઠાકોરજીથી એમનો તાપ સહન ન થયો અને અનાયાસે કોઈ યજમાન આવીને 1.25 રૂપિયા દક્ષિણા હાથમાં આપતો ગયો. જેવો 1.25 રૂપિયો હાથમાં આવ્યો, ઘરેથી દોડ્યા. વિચાર્યું કાચી સીધું સામગ્રી લાવીશ, ઘરે આવીને અપરસ કરીશ, ચૂલો પેટાવીશ, સામગ્રી સિદ્ધ કરીશ, બહુ સમય લાગશે, વિલંબ થશે, અને પ્રભુને આજે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું છે. એક કંદોઈ જલેબી ઉતારી રહ્યો હતો. પૂછ્યું કે આમાંથી કોઈને આપ્યું કે ના, મારા બધું તાજું છે, હમણાં શરૂઆત કરી છે. 1.25 રૂપિયાની જલેબી લીધી, ઘરે આવ્યા. વિચાર્યું ઠાકોરજીને પોઢાડ્યા પછી જગાડીશ, અપરાધ થશે, ભલે અપરાધનો દંડ મારે ભોગવવો પડે, પણ પ્રભુને પરિશ્રમ થયો છે. જગાડ્યા, જલેબી ભોગ ધરી, પાછા પોઢાડ્યા. ઠાકોરજીને ભોગ ધર્યા, પણ પોતે જલેબી ના લીધી પ્રસાદમાં. આખો દિવસ પ્રભુ ભૂખ્યા રહ્યા છે, હું કેમ પ્રસાદ લઉં? આસપાસના વૈષ્ણવને બોલાવી અને બધો જલેબીનો પ્રસાદ વૈષ્ણવને લેવડાવી દીધો. બીજે દિવસે વૈષ્ણવ એમના ઘરે આવ્યા. અરે ગદાધર દાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને આપ્યો, એવો સ્વાદ, એવી મધુરતા તો અમે જીવનમાં ક્યારેય ચાખી નથી. શું અદ્ભુત સ્વાદ હતો એમાં. વિચારો, એ સ્વાદ શેનો હતો? ચાસણીનો હતો? હા કે ના? ચાસણીમાં તો આપણે બધા જ બોલીએ છીએ ને જલેબીને. એ સ્વાદ હતો ભક્તના હૃદયના તાપ ક્લેશનો.
વિપરીત પરિસ્થિતિમાં પણ ભક્તો ક્યારે ડગ્યા નથી. એટલા માટે જીવનમાં કસોટી આવે તો વિચારો કે હવે ઠાકોરજીએ મારા પર કૃપા કરી, પ્રભુની દ્રષ્ટિ હવે મારા પર પડી છે, હવે પ્રભુ મને પોતાની નજીક લેવા માટે ઈચ્છે છે. કિશોરીબાઈના જીવનમાં પણ કસોટી આવી છે. વિવાહ થતા જ પતિનો દેહાંત થયો. થોડા સમયમાં પિતા પણ ચાલ્યા ગયા. મોટી બેન પરણીને સાસરે ગઈ હતી, ઘરમાં એકલા થયા. પ્રભુની સેવા કરે અને પિતાએ શીખડાવેલો યમનાષ્ટકનો પાઠ નિત્ય કરે. ઠાકોરજી ઓર વધારે કસોટી લીધી. શરીરમાં ધીરે ધીરે રોગ થયો. આંખેથી પણ દેખાવાનું બંધ થઈ ગયું. આવી પરિસ્થિતિમાં પિતાએ શીખડાવેલો યમનાષ્ટકનો આખો પાઠ વિસરાઈ ગયો. એક જ પંક્તિ યાદ રહી, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસરિતે મમ મનઃ સુખમ ભાવય. આ એક પંક્તિનો પાઠ કરે. મોટી બેન આવે, રસોઈ કરે, જમાડી જાય તો મોટી બેન પણ કંટાળી ઘણીવાર કડવા શબ્દ બોલે, મેણા મારતી જાય. આ ક્યાં માથે પડી છે, આની ચાકરી તો મને ભારે પડે. શ્રી યમુનાજીએ કૃપા કરી, લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી શ્રી યમુનાજી પધાર્યા. પરિચય આપ્યો, તારી આમ દૂરની સગી છું, મારું નામ યમુના છે. યમુનાજી કિશોરીની સેવા કરે. કિશોરીને સારું થવા લાગ્યું. એકવાર શ્રી ગુસાઈજી એના ગામમાં પધાર્યા. સેવકે વિનંતી, કૃપાનાથ, આ ગામમાં એક બહુ દુખિયારો જીવ છે, આપની સેવક છે, આપ એના પર કૃપા કરો. શ્રી ગુસાઈજી કિશોરીના ઘરે પધાર્યા, જોયું, આપે દર્શન કર્યા તો સાક્ષાત શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ પોતાનો શ્રીયસ્ત કિશોરીના મસ્તક પર પધરાવ્યો. શ્રી ગુસાઈજીના સાક્ષાત ભગવત સ્વરૂપે અને શ્રી યમુનાજીના પ્રગટ સ્વરૂપે દર્શન થયા. દંડવત પ્રણામ કર્યા. કૃપાનાથ, આ જીવ માટે શ્રી યમુનાજી આટલો પરિશ્રમ કર્યો, શ્રી યમુનાજીએ મારી ચાકરી કરી. નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. શ્રી યમુનાજીની કૃપાથી તનુ નવત્વ પ્રાપ્ત થયું. તનુ નવત્વ એટલે આ દેહ અલૌકિક બની જવું, જે ભગવત સેવામાં સહાયક બને. એવો ભગવત સેવોપયોગી દેહ પ્રાપ્ત થાય તેને તનુ નવત્વ કહેવાય. હવે આપ કૃપા કરીને મને સેવા પધરાવી આપો તો બાકીનું જીવન પ્રભુની સેવામાં વિતાવું. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કિશોરી, તારા પર શ્રી યમુનાજીએ કૃપા કરી. યમુનાજીની કૃપાથી તને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ અને શ્રી યમુનાજીની વાલુકા, વાલુકા એટલે સૂકી રજ, શ્રી ગુસાઈજીએ પધરાવી આપી કે લે તું આ વાલુકાની સેવા કર. અને શ્રી યમુનાજીને શ્રી ગુસાઈજીની કૃપાથી એ યમુનાજીની વાલુકામાં કિશોરીબાઈને નિત્ય ઠાકોરજીની લીલાના દર્શન થતા. એક પંક્તિના પાઠથી શ્રી યમુનાજીની એવી કૃપા થઈ છે. આવું અલૌકિક ફળ મળ્યું છે. એટલા માટે મુદા અને સદા શ્રી પ્રશ્ન પૂછે, લાલનના સ્વરૂપને વાઘો ધરાય કે નહીં? તો ઠાળા સ્વરૂપ ને લાલનના સ્વરૂપ બંનેને વાઘો આવે, પણ એ શીતકાલમાં. ચૈત્ર સુદ એકમથી ઠાળા સ્વરૂપને ખુલે બંધ શરૂ થાય ત્યારથી લાલનને પણ વાઘો ધરવાનો પ્રકાર શરૂ થાય તો અક્ષય તૃતીયા સુધી આવે વાઘાનો ક્રમ. અને અક્ષય તૃતીયાથી ચોથના દિવસીય ક્રમ જ્યારે બંધ થાય, કેવલ શ્રીઅંગ પર શિંગાર થાય ને ઠાકોરજી ઓઢણી ધરે તો ભાદરવા વદ અમાસ સુધી એ ક્રમ રહે. અને આસો મહિનાની નવરાત્રિની એકમ આવે, નવવિલાસની એકમ આવે અને ઠાકોરજીને ખુલે બંધ ધરે ત્યારથી પાછો વાઘો ધરવાની શરૂઆત થાય. ખાલી વાઘો ક્યારે ધરાય? આત્મસુખનો વાઘો આવે શીતકાળમાં, ત્યાર પછી દેવ દિવાળીથી રોઈદાર વાઘો શરૂ થાય. તો જે ઘરના જે સેવકોએ પ્રણાલિકા પ્રમાણે ગુરુઘરની આજ્ઞા લઈને પ્રક્રમ કરવો. જે માળા ઠાકોરજીને ધરી હોય વળી કરીને ચિત્રને ધરી શકાય કે નહીં? તો વૈષ્ણવ ચિત્ર એ પણ સ્વરૂપાત્મક છે. તમને કોઈ પૂછે
તમારા ઘરે કઈ સેવા બિરાજે છે, તો એક જ શબ્દ રાખો કે મારે ત્યાં સ્વરૂપ બિરાજે છે. લાલનનું સ્વરૂપ ને ચિત્ર એવો ભેદ ક્યારે પણ ના રાખો. તમારા મનમાં જો હશે કે મારા ઘરમાં ચિત્ર બિરાજે છે, તો ઠાકોરજી ખાલી ચિત્ર જ થઈને બિરાજશે, અનુભવ પણ એવો થશે. ગુરુદેવે કૃપા કરીને જે સ્વરૂપ પધરાવી આપ્યું હોય, લાલનનું ઠાડું કે ચિત્ર સ્વરૂપ કે વસ્ત્ર સેવા, એ તમારા માટે સાક્ષાત પ્રગટ સ્વરૂપ છે. ભાવથી સેવા કરશો તો ઠાકોરજી પ્રગટ સ્વરૂપે અનુભવ જતા હશે. અને મનમાં ચિત્ર હશે તો ઠાકોરજી ચિત્રાત્મક હશે. એટલે બંને એક જ સ્વરૂપ છે. એટલે એક સ્વરૂપને ધરીને વળી કરીને બીજાને ના ધરાવાય, બંનેને તમે સાથે ધરી શકો. સેવા કરવા માટે નિત્યક્રમ વહેલામાં વહેલો કેટલો અને મોડામાં મોડો કેટલો હોઈ શકે, તેમાં કોઈ શ્રી મહાપ્રભુજીએ સમયનું બંધન આપ્યું નથી. ઓફિસે જવું હોય, જોબ પર જવું હોય, સાંજે જોબ પરથી આપણે આવીએ. જો શ્રી વલ્લભે કેટલી કૃપા આપણા પર કરી છે કે જે ઠાકોરજી આખી દુનિયાને જગાડે એને તમે જગાડો ત્યારે જાગે. જે ઠાકોરજી આખી દુનિયાનું પોષણ કરે એને તમે ભોગ ધરો ને વિનંતી કરો ત્યારે ભૂખ લાગે. જે ઠાકોરજી આખી દુનિયાને પોઢાડે ને તમે પોઢાડો ત્યારે પોઢે. કેટલા સરળ છે ઠાકોરજી આપણા માટે, કેટલા સુલભ છે. એટલે પ્રભુને પરિશ્રમ ન થાય, પ્રભુને સુખ થાય એ રીતે સમય સાચવીને સેવાનો ક્રમ રાખો. એમાં કોઈ ફિક્સ એવો ક્રમ નથી કે આટલા વાગ્યે જગાડવા જોઈએ કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી પોઢાડવા જોઈએ, એવો કોઈ ક્રમ નથી. પણ પ્રભુના સુખનો વિચાર કરવી અને સેવાનો બધો ક્રમ પહોંચવો. લાલન અને ઠાડુ સ્વરૂપ સાથે બિરાજતા હોય તો પોઢાડતી વખતે લાલનના વેણુજી પણ સાથે રહે કે નહીં, તો ના રહે. આપણે આગળ જોયું, ઠાડુ સ્વરૂપ હોય તો જ વેણુજી ઠાકોરજીની સાથે શૈયામાં જોડે જમણી બાજુ પોડે. લાલનની સાથે વેણુજી ના બિરાજે. ઝાલરવાળી ઓઢણી નિત્ય ધરાય, ઉષ્ણકાલમાં પણ આવે. તો હલકા શૃંગારમાં ઝાલરવાળી ઓઢણી ના આવે. મધ્યના કે ભારી શૃંગાર હોય ત્યારે મંગળામાં તુઈવાળી અને શૃંગારથી ભોગ આરતી સુધી ઝાલરવાળી ઓઢણી ધરે. હલકા શૃંગારમાં કેવલ કિનારીવાળી ઓઢણી ધરે. ખંડપાટ નીચે પ્રભુને પોઢાડાય કે નહીં, આ બહુ વિચિત્ર પ્રશ્ન છે. ખંડપાટ નીચે ઠાકોરજીને કેવી રીતે પોઢાડો? ઠાકોરજીને શૈયામાં જ પોઢાડાય. ઠાકોરજી કેવલ શૈયામાં જ પોઢે, બીજે ક્યાંય ના પોઢે. એટલે કોઈની ઉપર કે નીચે ઠાકોરજી ના પોઢે. કોઈ ખંડપાટ નીચે ઠાકોરજી ના પોઢે. સેનભોગ સરાવ્યા પછી આચમન મુખવસ્ત્ર કરાવી બીરા કે બીરી બાજુમાં ધરી શકાય, અથવા આ રીતે એક એક પાનની બીરી સિદ્ધ કરીને ઠાકોરજીને અરોગાવી પણ શકાય. જો આ બીરી અરોગાવાનો ક્રમ પણ બતાવું કે સૌથી પહેલા ઠાકોરજી 2 ગિલોલી અરોગે. જે પાનની અંદર કાથો બરાસ સાથે સોપારીનું મિશ્રણ કરી સોપારી ભરી અને ઉપર એક લવિંગથી એને બંધ કરવામાં આવે ને ગિલોલી કે પહેલા 2 ગિલોલી અરોગે. પછી એક એક પાનમાં ચૂનો લગાડી પાનની નસ કાઢી એની બીડી કરીને ઠાકોરજી અરોગે. છેલ્લે પાનની નસ કાઢી એની બીડી કરીમાં બરાસ પધરાવી અને બરાસની બીડી ઠાકોરજી અરોગે. જે લોકો બીડી અરોગાવાનો ક્રમ કરે તો આ રીતેનો ક્રમ છે. તો સેન સુધીનો આ સંપૂર્ણ ક્રમ થયો. ઠાકોરજીના મન ભરી નિરખી દર્શન કરી માળાજી વડા થઈ જાય અને પછી સૈયાની સજાવટ થાય. હાથ સેજ અત્તરવાળો કરી સુગંધીવાળો કરી બંને હાથ ઘસી હલકા હાથે ઠાકોરજીના શૈયાજી ગાદી તકિયા અને ચાદર પર અત્તર સમર્પિત થાય. સાંજે સેનભોગ સરે ત્યારે જારીજી સરી જાય. એ જારીજી ભરી અને સીધા અનોસરમાં શૈયાની આગળ આવે. શેનના સમયમાં ઠાકોરજી સામે જારીજી રહેતા નથી, તો એ વૈષ્ણવ ખાસ ખ્યાલ રાખો. તમે કોઈ મનોરથ કરો કે કોઈ વિશેષ ઉત્સવ હોય અને વધારે સમય જો ઠાકોરજી એમાં બિરાજવાના હોય તો બાલભાવથી પ્રભુને તરસ લાગે તો જારી ચોક્કસ પધરાવી શકો. નિત્યના ક્રમમાં શયનમાં ઠાકોરજીને જારી આવતા નથી. ઉત્સવ કે મનોરથની સજાવટ હોય ત્યારે તમે ધરી શકો. શૈયાની સજાવટ કેવી રીતે કરવી એ ક્રમ પણ તમે નિરખી શકો. ઠાકોરજીને પોઢાડતા પહેલા શૈયાજી પાસે જારીજી બંટાજી આ બધી સજાવટ થઈ જવી જોઈએ. સાંજે અનોસરમાં અને રાતભોગમાં અનોસર પછી બીરાજી જ આવે બંટામાં ધરવા જોઈએ. અને બંટાની વ્યવસ્થા ના હોય તો કટોરીમાં બીડા કે બીરી પધરાવી ઉપર બીજી કટોરી ઢાંકી દેવાની.
બંટાજીના ભાવથી એ રીતે બીરી ધરવી જોઈએ. અને જે પણ તમારે ત્યાં ક્રમની આજ્ઞા હોય એ પ્રમાણે સામગ્રી બંટાજીમાં પધરાવી. શૈયાની સજાવટમાં ગાદી અને ગાદીની ચારે તરફ 2 કેરીના લટકણવાળા કસના બાંધવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીના પલંગડી હોય તો કેરીનું મોઢું આગળની તરફ રહે અને ઠાકોરજીના સ્વરૂપને બંને આ બાજુ કેરીનું મુખ આવે, એ રીતે કસના બાંધવામાં આવે. ઠાકોરજીને હળવેથી શ્રીયસમાં પધરાવી અને જો કઈ રીતે પોડાવડાનો ક્રમ એ પણ સમજો તમે. લાડુ કે માખણવાળો શ્રીયસ ઊંચો રહે ઠાકોરજીનો, અને આ રીતે શ્રીયસ અને ચરણની નીચે ટેકા માટે તકિયા પધરાવી અને ઠાકોરજીને આખી ચાદર ઉડાડવામાં આવે છે. ઘણા વૈષ્ણવ અડધી ચાદર ઉડાડે ક્રમ પણ ખોટો છે, કેમ કે આપણે ત્યાં પોઢાડવાનો શબ્દ જ નથી. વાસ્તવમાં શબ્દ છે અનોસર. પ્રભુને અનોસર થઈ ગયા. અનોસર એટલે શું? ઠાકોરજીની લીલા નિત્ય છે, અખંડ છે, પ્રભુ અચ્યુત છે. પ્રભુની લીલા ક્યારે પણ રોકાતી નથી, નિરંતર ચાલતી રહેશે. રાજભોગ અનુસર પછી આપણે વ્રજગમનની વિજ્ઞપ્તિ કરી. ઠાકોરજી ગૌચારણ માટે વનમાં પધાર્યા. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી ગયા. એ લીલાનું સુખ આપણને નથી મળતું, એટલા માટે અનવસર શબ્દ છે. એમ રાત્રે બધા જ ઠાકોરજીના વસ્ત્ર બળા થઈ જાય અને આખી ચાદર આપણે ઠાકોરજીને ઓઢાડી અને પાછી વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય. વિજ્ઞપ્તિના બધા પ્રકાર પેલી પુસ્તિકામાં છે. ઠાકોરજીને પોઢાડતા પહેલા પ્રભુના સ્વરૂપને હૃદય સાથે લગાડી પછી આપણે શૈયાજી પર પોઢાડીએ, કેમ કે આપણા હૃદયરૂપી શેષ શૈયા પર ઠાકોરજી ભાવથી પોઢે છે. જ્યાં તમે શૈયા મંદિરના દ્વાર બંધ કર્યા, ઠાકોરજી તો ઠેકડો મારીને ઠાડા થાય ને સીધા વ્રજમાં પધારે. જ્યાં અનેક વ્રજ ભક્તો પોતાના મનોરથ અનુસાર જુદી જુદી સજાવટ, વસ્ત્રો, આભૂષણો, સામગ્રી સિદ્ધ કરીને પ્રભુની પ્રતીક્ષા કરતા હોય. એક એક નિકુંજમાં ઠાકોરજી અનેક સ્વરૂપ ધારણ કરીને પધારે. દરેક વ્રજ ભક્તો પોતાના ભાવરૂપ વસ્ત્ર પ્રભુને ધરાવે, શિંગાર ધરાવે, સામગ્રીઓ રોગાવે ને મનોરથ સિદ્ધ કરે. સકલ વ્રજમાં પોઢિયા વાલો કરે વિવિધ રસદાને જે ભાવથી સમગ્ર વ્રજમાં ઠાકોરજીનો લીલા વિહાર છે. એટલે અનવસર શબ્દ છે. એ અવસરનું સુખ આપણને નથી મળતું, એટલે પ્રભુને અનવસર થયા. પ્રશ્ન પૂછાયો છે કે દરરોજ પ્રણાલિકામાં હોય એ જ રંગના વસ્ત્રો ધરાય કે અન્ય રંગના પણ ધરાવી શકાય? બહુ સારો પ્રશ્ન છે. તો ખાસ એ વસ્તુ સમજો વૈષ્ણવ કે પ્રણાલિકા એ કેવલ ઉત્સવની છે. પ્રણાલિકા નિત્ય માટે નથી. ઉત્સવમાં એ મુખ્ય પ્રણાલિકાનો ક્રમ છે ને એ ક્રમથી કરવું જોઈએ. નિત્યના ક્રમમાં ઋતુ અનુસાર તમને જે રંગ ગમે કે જે વસ્ત્ર તમારી ઈચ્છા હોય વસ્ત્ર તમે ધરી શકો, પણ ઋતુનો ખાસ ખ્યાલ રાખો. શીતકાલ હોય તો રૂઈદાર વાગદર, ઉષ્ણકાલ હોય તો હલકા મલમલના કોઈ પણ રંગના વસ્ત્ર તમે ધરી શકો. એમાં કોઈ પણ ક્રમનો બાદ નથી આવતો. આખા વર્ષની એટલા માટે લખીએ છીએ કે વૈષ્ણવને થોડી અનુકૂળતા રહે. એમાં રંગનો કે શિંગારના પ્રકારનો પણ કોઈ બાદ નથી. તમારી ઈચ્છા હોય એ શિંગાર તમે ધરી શકો, ઈચ્છા હોય એવા વસ્ત્રો તમે નિત્યના ક્રમમાં ધરી શકો. રાજભોગ સુધીની સેવા હોય તો દૂધ ઠાકોરજીને પોઢાડતા પહેલા કઈ રીતે ધરવું? તો રાજભોગ સુધીની સેવા હોય તો રાજભોગમાં જ, રાજભોગ ધરતી વખતે આપણે શયનભોગ સુધીની સંપૂર્ણ કાની ઠાકોરજીને આપીએ છીએ. રાજભોગમાં તો આપણે આગળ જ ચર્ચા કરી, દૂધ દહીં બધું આવે જ છે ઠાકોરજીને, પછી દૂધ જુદું ધરવાની જરૂર નથી. રાજભોગ ધરતા વખતે શયનભોગ સુધીની સંપૂર્ણ કાની પ્રભુને આપી દેવામાં આવે છે અને પછી ઠાકોરજીને શિંગાર વડા થઈને સીધા અનુસર થાય. પછી અલગથી દૂધનો ક્રમ નથી. વૈષ્ણવનો બહુ સરસ અને સમજણપૂર્વકનો પ્રશ્ન છે કે અનોસરમાં પંખા લાઇટ ચાલુ રખાય કે નહીં? તમે ક્યારેય પણ એવી છૂટ આપતા નથી ને બિલકુલ ના જ રાખવા જોઈએ. એનું કારણ છે ઠાકોરજીની નિત્ય લીલા વ્રજમાં છે. આપણે વ્રજગમનની વિજ્ઞપ્તિ કરીએ છીએ એટલે મનમાં એવી શંકા ના રાખવી કે ઠાકોરજીને ગરમી લાગતી હશે કે ઠંડી લાગતી હશે. પ્રભુ વિહાર વ્રજમાં કરે છે. સંપૂર્ણ વ્રજ લીલાના ભાવ અનુસાર સેવા છે. અને ઘણી વખત કડવા અનુભવો થયા છે કે જે લોકો શૈયા મંદિરમાં, પેલી વાત તો કે કાચનું લાકડાનું મંદિર હોય, એમાં તમે ઇલેક્ટ્રિસિટીના પંખા કે લાઇટ ફિટ કરો, ક્યારેક શોર્ટ સર્કિટ થાય ત્યારે આગ લાગવાની સંભાવના પણ. ઘણી વખત એવું થયું છે, ઘણી વખત ઠાકોરજીને પરિશ્રમ થયો છે. શૈયા મંદિરમાં એસી આદિ હોય
તમારે ત્યાં મંદિરમાં એ જ ક્રમ છે કે સવારે રાજભોગ આવે ત્યારે મુખિયાજી એસી ચાલુ કરી દે, અનોસર સુધીમાં શૈયા મંદિર ઠંડુ થઈ જાય, તાળામંગળ કરી વખતે બધી લાઇટની કમ્પ્લેટ સ્વિચો બંધ કરી દેવામાં આવે. કોઈ પણ લાઇટ પંખા ઠાકોરજીના મંદિરમાં આપણે બહાર નીકળ્યા પછી ચાલુ ના રાખવા, કે જેનાથી પાછળથી કોઈ પણ દુર્ઘટના થાય કે ઠાકોરજીને પરિશ્રમ થાય. આ વિવેક વૈષ્ણવે ખાસ રાખો. આપણી સન્મુખમાં આવે ત્યાં સુધી તમે ચાલુ રાખો, પણ અનોસર થઈ જાય પછી બધા જ લાઇટ પંખા તમામ ઇલેક્ટ્રિકલ વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. પછી કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઠાકોરજી પાસે ચાલુ ના રાખવા. એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે અને બહુ સુંદર છે કે હિંડોળા ખાટ શૈયામાં ક્યાં સુધી આવે? હિંડોળા ખાટ એટલે શું? તો આપણે ત્યાં ઠાકોરજીનું જેમ પ્રેંગ પર્યંક શયનમ, ઠાકોરજી બાલ ભાવથી પલનામાં ઝૂલે પણ છે અને કિશોર ભાવથી એ જ પલનામાં સ્વામીજી સાથે પોઢે પણ છે. એમ જે શૈયાજી છે નિકુંજ લીલામાં એ પ્રકાર છે કે મહાપ્રભુજીના ઉત્સવથી જે સૈયાજીના 4 પાયા હોય ને એમાં આંકડો હોય અને દોરી કે સાંકડો હોય. રાતભાગમાં અનુસર થાય ત્યારે એ શૈયાજી હિંડોળા ખાટ થઈ જાય, એ હિંડોળા એ શૈયા ઝૂલતી થઈ જાય. અને સાંજે પોઢાડતા પહેલા એ હિંડોળા ખાટ વળી થાય ને પાછી શૈયા થાય ને એમાં ઠાકોરજી પોઢે. તો શ્રી મહાપ્રભુજીના ઉત્સવથી શરૂ થાય તો જન્માષ્ટમીની 7મ સુધી ઠાકોરજી એ રીતે હિંડોળા ખાટમાં બિરાજે, શૈયા હિંડોળા ખાટ બની જાય. અને અમારે ત્યાં નંદાલયમાં મચકીનો ક્રમ પણ છે, પણ વૈષ્ણવ કરી શકે કે ઠાકોરજી સિંહાસનમાંથી શયનમાં પોઢવા પધારે એ પેલા મચકી એટલે દોરીથી બાંધેલા જે ઝૂલા, આપણે ત્યાં ઝૂલાનો મનોરથ થાય છે ને મચકીનો ઉપર, દોરીથી બાંધેલા ઝૂલા એ મચકીના ઝૂલા કહેવાય. તો સિંહાસન પરથી ઠાકોરજી સીધા મચકીના ઝૂલામાં પધારે, થોડો સમય ઠાકોરજી મચકીમાં ઝૂલે ને પછી સીધા શૈયા પર ઠાકોરજી પોઢવા પધારે. આ જ્યાં સુધી હિંડોળા ખાટ હોય મહાપ્રભુજીના ઉત્સવથી લઈ જન્માષ્ટમીની 7મ સુધી આ હિંડોળા ખાટ અને મચકીનો ક્રમ હંમેશા રહેશે. વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે કે સખડી ભોગ ધરતા હોઈએ તો મંગલ ભોગ, રાજભોગ ને શયન ભોગમાં અંશખડી દરરોજ આવે તો આવે જ. સખડી ધરતા હો તો દૂધગર, અંશખડી, સખડી 3 પ્રકાર આવે, કમ્પલસરી છે, ખાલી સખડી ના ધરાય. 3 પ્રકારની સામગ્રી નિત્ય ઠાકોરજીના આ ભોગના ક્રમમાં આવી જોઈએ. બીજું, લાલનને ઉષ્ણકાલમાં ટોપી ધરે, દરરોજ પાક ધરવું જરૂરી નથી. અને શીતકાલ હોય તો ટોપા ધરે, કાન ટોપા, ઠાકોરજીના કર્ણ પણ ઢંકાઈ રીતે કાન ટોપા શીતકાલમાં ઠાકોરજી ધરે. અને જરીની જે પાગ આવે એને ચીરા કહેવામાં આવે. તો શીતકાલમાં ચીરાની નીચે ઠાકોરજી શામ ટોપી ધરે, પાતળી મલમલની, અને પ્રબોધની પછી આછી પાતળી રૂઈદાર શામ ટોપી ધરે અને એના પર ઠાકોરજી ચીરા ધરે, જેનાથી ઠાકોરજીની જરી ખૂચે નહીં કે પરિશ્રમ ના થાય. અને પોઢાડતા પહેલા એ ચીરા વડા થઈ જાય અને સાદી પાક ઠાકોરજી છજેદાર કે ગોળ સાદી પાક ધરે. તો એ રીતે સવારે જગાડવાથી પોઢાડવા સુધીનો આ સંપૂર્ણ ક્રમ આપણે જોયો. બીજા ગ્રહો પર પેલા સેટેલાઇટ ઉપગ્રહો રાખી અને એવું સંશોધન કર્યું કે માણસના મુખમાંથી નીકળેલો શબ્દ ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થાય છે. આ સિદ્ધાંત પર ટેલિફોન, રેડિયો, માઇક્રોફોન આ બધું શોધાયું છે. મોઢામાંથી નીકળેલો શબ્દ ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ માઇક્રોફોનમાં આવીને સ્પીકરમાંથી તમે શબ્દના રૂપમાં પાછો એને સાંભળી પણ શકો છો. તે માનવીના મોઢામાંથી નીકળેલો શબ્દ ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ 40 દિવસમાં પૃથ્વીનું પરિભ્રમણ કરી અને પાછો જ્યાંથી બોલાયો હોય ત્યાં આવીને શબ્દ ઊભો રહે છે. એના તરંગો માનવીના મસ્તકને અસર કરે છે. એનું પ્રમાણ કે ટીવીમાં તમે કોઈ મનપસંદ સિરિયલ જોઈ રહ્યા હો, સામે તમારી ભાવતી વાનગીઓ છે ટેબલ પર, બાળકો કિલકિલાટ પ્રસન્નતાથી તમારી સાથે રમી રહ્યા છે, તમારી પત્ની ખૂબ જ પ્રસન્નતાથી પાસે બેઠી છે, એવું બહુ ઓછું બને. પણ માનો કે બધું વાતાવરણ અનુકૂળ છે, બધું વાતાવરણ આપણને ગમે એવું છે, છતાં પણ આપણે ઘણીવાર કહીએ કે મારો મૂડ નથી, મારો મૂડ ખરાબ થઈ ગયો.
બધી વસ્તુ અનુકૂળ છે તો આપણું મૂડ શેના લીધે ખરાબ થઈ ગયું? તો કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલા કોઈ એવા શબ્દો, એના તરંગો આવીને તમારા મસ્તિષ્કને અસર કરે છે અને તમારા વિચારોને બગાડે છે. એનો